જય સચ્ચિદાનંદ સંતોષ આનંદી. જય સચ્ચિદાનંદ. પારુલબેન આજે પદ લેવાના છે. હા, હું મૂકું. દેહધારી અરિહંત સિમંદર સ્વામી. હું મૂકું કે તમે મૂકો છો પારુલબેન? હું મૂકું છું. હા. હા, ચાલો, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેહધારી અરિહંત સિમંદર સ્વામી, બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી. દેહધારી અરિહંત સિમંદર સ્વામી, બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી. સર્વ શાસન દૈવગણ સંરક્ષણ ઉપજો, પદ્માવતી દેવી સૌની પ્રાર્થના પુકારજો. આ ક્ષેત્રે આવેલાને કાયમી હો શાંતિ, અનાસક્ત નિષ્કામ અખંડ હો સમાધિ. દેહધારી અરિહંત સિમંદર સ્વામી, બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી. દુનિયામાં પ્રસરો અક્રમ વિના, કલ્યાણી મંગલમ વ્યક્ત ભગવાન. મહાવીર શાસને સિદ્ધાસન પામી, સર્વવ્યાપ્તે સૂક્ષ્મત્વે અક્રમ જ્ઞાની. દેહધારી અરિહંત સિમંદર સ્વામી, બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી. ચોથા નિલાયક સદગુણ ઉત્પન્ન કરતી પંચાજ્ઞા. ક્ષેત્ર મહાવિદેહ સંયમ ધામી, અણુવ્રત મહાવ્રત વર્તે અનામી. દેહધારી અરિહંત સિમંદર સ્વામી, બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી. ભક્ત ભૂમિ કે સ્વામીનો ઋણાનુબંધ કરી ગયા છે દાદાજી અમારો પ્રબંધ. ઉદ્ધારો અમને અંતરયામી, સ્વામી સન્મુખે સુણીશું વાણી. દેહધારી અરિહંત સિમંદર સ્વામી, બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી. આપના જ દર્શને ખુલશે કેવળ જ્ઞાન, દાદાજી કંડારે મૂર્તિઓમાં પ્રતિષ્ઠા. વરખ ચોંટાડશે સિમંદરી સ્વામી, વિજ્ઞાન ઉગાડશે પ્રત્યક્ષ સ્વામી. બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી. સિદ્ધ ગતિના સેતુનું સંતાન, અપૂર્વ ઉપકારી જીનેશ્વર વર્તમાન. વર્તમાને તીર્થંકર મોક્ષ પ્રદાની, પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી.
देहधारी अरिहंत सिमंदर स्वामी ब्रह्मांडे श्रीमंत स्वातमगामी पांचागुनी देवी चांद्रायण यक्षदे जाओ भगवान जयति सत्य में आशीर्वादे पर्षदा शुद्ध सत्कामी દાદાજીના મહાત્માને આવકારે ત્યાંથી દેહધારી અરિહંત સિમંદર સ્વામી બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી ચોવીસી ચોવીસીના તીર્થંકર શ્રી કૃષ્ણ ભગવાન સ્વકલ્યાણ સ્વરૂપી હરિયો નમઃ ત્રિમંત્રી એકત્વ ત્રિકરણ તારિણી અહો 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 શ્રી સિમંદર સ્વામી દેહધારી અરિહંત સિમંદર સ્વામી બ્રહ્માંડે શ્રીમંત સ્વાતમગામી દેહધારી અરિહંત સિમંદર સ્વામી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, શું કહો છો પાયલબેન? મને આ સમજવું છે આટલું. સિદ્ધ ગતિના સેતુનું સંધાન, અપૂર્વ ઉપકારી જીનેશ્વર વર્તમાન, વર્તમાને તીર્થંકર મોક્ષ પ્રદાની, પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી. એટલે શું કે છે, કહેવા માંગે છે કે સિદ્ધ ગતિના સેતુનું સંધાન, એટલે સિદ્ધ ગતિ એટલે આપણે કશું પણ પાર કરવું હોય તો વચ્ચે સેતુ જોઈએ. એટલે આપણે જીવ રાશિમાંથી સિદ્ધ ગતિમાં જવું હોય તો વચ્ચે એનો સેતુ જોઈએ. તો કે સેતુ કોણ કરી આપે? તો કે અપૂર્વ ઉપકારી જીનેશ્વર વર્તમાન, તો કે જે અપૂર્વ ઉપકારી એવા જીનેશ્વર ભગવાન દેહ સાથે હાજર હોય તો કે એ આપણને એનું સેતુનું સંધાન કરી આપે. એટલે કે વર્તમાને તીર્થંકર મોક્ષ પ્રદાની, કે અત્યારે હાજરમાં તીર્થંકર કોણ છે? તો કે સિમંદર સ્વામી. તો કે કેવા? તો કે મોક્ષ પ્રદાની, એટલે કે પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી. તો કે પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી, તો કે એમને સાષ્ટાંગ વંદન કરવાથી આપણું કલ્યાણ થાય. એટલે એમના ગુણો છે અને જોડે કેવી રીતે કામ થાય એ બે વસ્તુ આમાં વર્ણવી લીધેલી છે. કે જીનેશ્વર ભગવાન તો કે મોક્ષેશ્વર કહેવાય, એમ મોક્ષ પ્રદાની કહેવાય. અને એ એક જ એવા તીર્થંકર ભગવાન જ એક એવા કહેવાય કે સિદ્ધ ગતિ નું આપણને સેતુ કરી આપે, સાંધી આપે. સેતુનું સંધાન કરી આપે આપણને. એટલે તીર્થંકર ભગવાનની કિંમત છે ને, કે હાજર તીર્થંકરની કિંમત છે. તો કે આપણને એ મોક્ષ પ્રદાની છે. એટલે દાદાએ ના કીધું કે હવે અમે તમને આ જે જ્ઞાન આપીએ છીએ એ એક અવતારી છે. હવે એક અવતારી થવા માટે અમે આ 5 આજ્ઞા આપીએ છીએ. કે આ 5 આજ્ઞાનું જેટલું 5 આજ્ઞા પાકી થતી જશે એટલું એક અવતારી થવાશે.
કારણ કે એક અવતારી છીએ. ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં શું કીધું કે ચોથો આરો, એટલે હમ ચોથો આરો એટલે કેવું કે મન વચન કાયની એકતા વાળો આરો. એટલે હમ કે આ આજ્ઞા દ્રષ્ટિ આપણને જે નવું બંધ તૈયાર કરાવડાવશે, આજ્ઞારૂપી કરાવડાવશે, મન વચન કાયની એકતા રૂપી. એટલે કે હમ જે શુદ્ધાત્માનો ચોપડો છે એમાં એવી રકમ જમા થશે તો કે એ રકમ, એ બેલેન્સ આપણને તીર્થંકર ભગવાનની પડસદામાં લઈ જશે. અને ત્યાં તીર્થંકર ભગવાનના દર્શન થકી છેલ્લું આવરણ તૂટે અને કેવળ જ્ઞાન ખુલ્લું થાય. બરાબર. એટલે આપણે અત્યારે મહાત્માઓ માટે બે વસ્તુ છે, એક આજ્ઞા હમ દ્રષ્ટિ, એક આજ્ઞા દ્રષ્ટિની સિન્સિયરિટી, અને બીજું હમ સામે સિમંદર સ્વામીની આરાધના. બરાબર. એટલે એક બાજુ નિધિધ્યાસન દાદા ભગવાનનું છે હા. અને બીજી બાજુ પહોંચવું છે સિમંદર સ્વામી પાસે. હમ તો કે આ બે પેરેલલ છે અત્યારે આપણી માટે. હમ એટલે જેટલું જેટલું દાદા ભગવાનનું નિધિધ્યાસન, દાદા ભગવાનની અંદર જેટલી જેટલી અંદર શું કહેવાય ચર્યા થશે દાદા ભગવાનની, હમ હમ એટલું એટલું ઓટોમેટિક સિમંદર સ્વામી ભગવાન પાસેની સેતુનું જે સંધાન કીધું ને, એ અત્યારે હમ દાદા ભગવાને આપણને સિમંદર સ્વામી સાથેનું સેતુનું સંધાન કરી આપ્યું. અને ત્યાંથી સિમંદર સ્વામી સિદ્ધ ગતિનું કરી આવશે આપણને. પણ કે સેતુનું સંધાન આજ્ઞા દ્રષ્ટિથી થશે, મહાવિદ્ય ક્ષેત્રનું. બરાબર. એટલે આજ્ઞા દ્રષ્ટિ એ આપણા મહાત્માઓ માટે પુરુષાર્થનો બહુ મોટો પાયો છે, પુરુષાર્થનો. હમ છતાં દાદાએ શું કીધું, એને બધી રીતે આપણને સમજણ આપી. હમ એટલે દાદા શું કે શાક લેવા નીકળીએ થેલી લઈને તો કે પ્રેક્ટિસ હમ કરાવવી પડે. કારણ કે રિલેટિવ રિયલ જોવાની પ્રેક્ટિસ પડેલી નથી, ખાલી રિલેટિવ જોવાની પ્રેક્ટિસ પડેલી હતી, રિયલ જોવાની પ્રેક્ટિસ પડેલી હતી નહીં. એટલે કે એકડો ઘૂંટો, બગડો ઘૂંટો, એવી રીતને રિલેટિવ રિયલ થી શુદ્ધાત્મા, રિલેટિવ થી આ રિયલ થી શુદ્ધાત્મા, તો કે એવી રીતના ઘૂંટતા 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 એ પાક્કું થાય. અને જેટલું જેટલું પાક્કું થાય એટલું એટલું અંદર આપણી અંદર વર્તનામાં સહેજે સહેજ રહ્યા રાખે પછી. એટલે કે આજ્ઞા દ્રષ્ટિની પ્રેક્ટિસ છે નહીં. અને બીજું બાજુ બરાબર. દાદાએ શું કીધું, તો કે આજ્ઞામાં રહેવાનો ખાલી નિશ્ચય કરવાનો છે, પાળવાના જશો, ખાલી નક્કી કરજો ને સમજ સમજ કરજો. અને બીજી બાજુ શું કે દાદા, તો કે થેલી લઈને બહાર નીકળો ને તો રિલેટિવ થી આ છે, રિયલ થી શુદ્ધાત્મા છે. હમ તો હવે શું કરવાનું આપણે? હે પાયલબેન? આજ્ઞા પણ પાળવાની અને આપણે બહાર નીકળીએ ત્યારે રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટની દ્રષ્ટિ પણ રાખવાની. એટલે એ પ્રેક્ટિસ કરવાથી શું થશે, તો કે આપણે ક્યાં કાચા પડીએ છીએ એ આપણને ખબર પડશે, ખબર પડશે. ક્યાં અણસમજ છે એ આપણને ખબર પડશે, ક્યાં ચૂકી જઈએ છીએ આપણને ખબર પડશે. એટલે એ બધું ખબર પડશે ને, એટલે ત્યાં પાછું આપણને એ પાક્કું નિશ્ચય કરેલો છે કે મારે આજ્ઞામાં રહેવું છે. એટલે ત્યાં આગળ કેમ નથી રહેવાતું, તો કે એનું મંથન ચાલુ થશે. તો કે એવી કઈ અટકણ પડી છે, કે એવી શું અણસમજ પડી છે, તો કે મને આજ્ઞામાં નથી રહેવા દેતું. એમ કરતા સમજ પાક્કી થશે. બરાબર. એટલે દાદા શું કે, તો કે આ જ્ઞાન મળ્યું ને, આ આજ્ઞા દ્રષ્ટિ મળી ને, તો હિમાલયમાં જઈને બેસો ને તો એની પૂર્ણાહુતિ નહીં થાય, પણ ઘરમાં રહેશો તો પૂર્ણાહુતિ થશે. તો કેમ એવું કીધું ઘરમાં રહેશો તો પૂર્ણાહુતિ થશે? તો કે ઘરની અંદર બધાની જોડે હિસાબોથી આપણે સંકળાયેલા છે. બરાબર. અને અહીંયા ઘરની અંદર જેટલા છે એટલા લોકો જોડેથી જ હિસાબો ચૂકતે કરીને નીકળવાનું છે. એટલે આજ્ઞાની
મહત્વતા આજ્ઞાનો ઉપયોગ અહીંયા છે. પણ કે બહાર તમે જશો ને બહાર આ પ્રેક્ટિસ કરેલી હશે ને તો એ ઘરમાં આવશો ને ત્યારે એ હાજર રહેશે. જશે, થોડી વાર હાજર થશે, પાછું જશે, પાછું હાજર થશે, પાછું જશે, પાછું હાજર થશે. પણ કે એમ કરતા કરતા એ પાક્કું થતું જશે. એટલે પ્રેક્ટિસની પણ જરૂર છે અને સમજણની પણ જરૂર છે. એટલે દાદા કે ને ઘરની બધી ફાઇલો હોય તો ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે એવું નક્કી કર્યું હોય તો કે એમને ફાઇલોનો સંભાવે નિકાલ થશે? ના, એમને નહીં થાય. તો કે પાછું દાદા શું કે એક આજ્ઞા પડે ને એટલે બધી આજ્ઞા પાળ્યા બરાબર છે. હવે ફાઇલોનો સંભાવ્ય નિકાલ ખાલી હાજર રહ્યું ને તો એ બધી ફાઇલો આવી ગઈ, બધી આજ્ઞા આવી ગઈ. તો કે કેમ? તો કે એમને સંભાવ્ય નિકાલ હાજર રહે એવું નથી. એ રિલેટિવ થી હસબન્ડ છે, રિયલ થી શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત શક્તિએ હિસાબ ચૂકતે કરવા માટે અત્યારે ભેગા કર્યા છે. આ સંજોગ ઉભો થયો છે. હવે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો તર ચોપડે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય. તો કે આખી પાંચેય આજ્ઞા વણેલી આવી રીતે છે કે સીધી એક આજ્ઞા પાળવા જાવ તો હાજર થઈ એ પડે એટલે અનુસંધાનમાં બધી પડાય ત્યારે જ એ પડાય. એટલે કે આખું આજ્ઞા દ્રષ્ટિ માટેનું છે આખું આપણું. એટલે કે આગળ શું કીધું? ક્ષેત્ર મહાવિદેહ સંયમ ધામી અણુવ્રત મહાવ્રત વર્તે અનામી. એટલે કે 5 મહાવ્રતો જે છે એ બધા વર્તવા માંડે. કે આજ્ઞા દ્રષ્ટિ એવી છે તો કે આપણને આ બધા મહાવ્રતો વર્તાવશે અંદર. એટલે દાદાએ કીધું ને વૈભવ સાથે મોક્ષ. કશું છોડવાનું કીધું નથી, છતાં બધેથી આસક્તિ જે છે એ બધી ખેંચાઈ જશે. બધેથી જે ગમવાપણું છે ને એનો જે ગમવાપણાનું જે રસ છે ને બધો રસ ઉડી જશે. ભોગવશે બધું પણ મૂર્છા વગર. દાદાએ બહુ સરસ વાત કરી કે વસ્તુ તમારી જોડે કુદરતે ભેગી કરી આપી છે. એ તમારી પુણ્યના આધારે તમને ગાડી, બંગલો બધું ભેગું કરી આપ્યું છે. તો કે એ પરિગ્રહ નથી, પણ એની અંદર મૂર્છા જે રહે છે એને પરિગ્રહ કીધું. તો કે આ તો પુણ્યથી ભેગું થયું છે. તો કે એ ખલાસ તો કરવું પડશે ને. પુણ્ય, પાપ અને પુણ્ય બેવ ખલાસ કરવું પડશે ને સિદ્ધ ગતિમાં જવા માટે, કે નહીં કરવું પડે? તો કે એ જે ભેગું થયું છે તો કે દાદા શું કે પાપ ગણો કે પુણ્ય ગણો બેવ બરફની પાટ જેવું છે, ઓગળતું છે. બેવ ઓગળતું છે, બેવ કાયમનું છે નહીં. બેવ ઓગળી જશે એનો સમય પાકશે એટલે. તો રહેશે શું? તો કે હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિથી છીએ તો આ બેવ ઓગળશે. પાપ અને પુણ્ય બેવ ઓગળશે, નહીં તો એ ઓગળશે નહીં. કારણ કે ક્યાંક ને ક્યાંક મૂર્છાનો ભાગ રહેશે. ક્યાંક ને ક્યાંક મૂર્છાનો ભાગ રહેશે. આપણે સામાન્ય રીતે જોઈએ ને તો કે આપણા જીવન પ્રસંગમાં અત્યાર સુધી જે જીવી ગયેલા હોઈએ અંદર ઘણી બધી વસ્તુઓ એવી બની ગયેલી હોય કે એ આપણને બેભાન કરી દે.
મૂર્છિત કરી દે. મૂર્છા એટલે બેભાનપણું હમ એની અંદર. હમ એને જ કોઈ સહેજ પણ કોઈ એને અડી જાય તો અંદર ફફડી જાય. હમ એટલે મૂર્છા શું કરાવડાવે? તો ભય કરાવડાવે. કારણ કે બરાબર. છીનવાઈ જવાનો ભય રહે. હા, અને બરાબર. જ્યાં જ્યાં ભય રહેલા છે એટલે સમજવાનું કે ત્યાં આગળ હજુ પરિગ્રહ પડેલો છે. દાદાએ છેક ત્યાં સુધી કીધું કે આ દેહ મારો છે એ મોટામાં મોટો પરિગ્રહ છે. હવે જો આટલી 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 મોટી રેડ સિગ્નલ આપણને આપેલી હોય કે આ હમ શરીર મારું છે એ મોટો પરિગ્રહ છે, તો એને સંલગ્ન જે કંઈ પણ બધું છે ત્યાં કેટલો હમ પરિગ્રહ રહેતો હોય. હમ આ શરીર મારું છે એ મૂર્છા કેટલી ઉડી છે બહુ આપણે છે. તપાસ કરીએ તો. હા, બહુ છે. હમ તો કે જો આ શરીર મારું છે એટલે એ મૂર્છા હજુ ઉડી નથી, હમ એ પરિગ્રહ હજુ ઉડ્યો નથી, તો લ્યો બીજી બધી નથી. જગ્યાએ કેટલો પરિગ્રહ રહે? રાખવો ના પડે, રહ્યા જ રાખે. દાદા શું કે હમ આ પ્રમાણ છે કે આપણને આપણા શરીર ઉપર જેટલી મૂર્છા હોય, જેટલો પરિગ્રહ રહે, જેટલું મારાપણું રહે, એટલું બીજી બધી જગ્યાએ વિનાશી ચીજોમાં રહે જ. એટલે દાદા ભગવાન ઘણી વાર શું કે અમે બધાને પૂછીએ ને કે કેવું છે, શું છે, કેમનું છે, તો અમે જાણીએ કે જ્યાં સુધી શરીર ઉપરનો પરિગ્રહ ગયો નથી ત્યાં સુધી બીજે બધે વિનાશીમાં રહ્યા જ રાખે. હમ ખાલી એક બાહુબલીજીને જુઓ ને કે 99 ભાઈઓને 98 ભાઈઓને વંદન કરવા પડે, એમનાથી નાના હતા ને એમને વંદન કરવા પડે, ખાલી આટલી અટકણ હતી, તે ના ગયા. ત્યારે ઋષભદેવ ભગવાનને મોકલવા પડ્યા બહેનોને કે ગજ ઉપરથી ઉતરો વીરા કહેવા માટે. કે બાહુબલીજીને પણ કે આ અટકણ કે મારે હમ મારાથી નાના ભાઈઓને વંદન કરવાના, તો કે હમ શરીર ઉપરનું કેટલું હશે? બરાબર. પણ જેવું એ અટકણ તૂટી, તરત કેવળ હમ જ્ઞાન થયું. મહાવીર ભગવાન 12.5 વર્ષ સુધી હમ તો કે વર્તમાનને જો કર્યા ત્યારે મહાવીર થયા. તો કે એ જોવાની કક્ષામાં હતા એ. હમ તો કે કેમ? તો કે આ ચરમ શરીરી હતું, એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થવાનું હતું. આપણને દાદા ભગવાને આપ્યું છે એ જ વસ્તુ, હમ પણ આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપણે ત્યાં પહોંચીશું. હમ કારણ કે ભગવાન તો કેટલાય જન્મોથી બધું પાકું કરતા કરતા આયેલા હોય. દાદા ભગવાન કે અમે કેટલાય અવતારોથી બધું પાકું કરતા 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 આયેલા, ત્યારે આ બધું ખુલ્લું થયું. છતાં ક્રેડિટ એમણે નથી લીધી, ક્રેડિટ મહાત્માઓને આપી. પણ કેટલાય અવતારોનો પુરુષાર્થ હોય ત્યારે આક્રમ વિજ્ઞાન ખુલ્લું થાય, એમને ખુલ્લું ના થાય. એટલે આપણને તો જે દાદા ભગવાન મળ્યા તો આપણે તો ફાઈ ગયેલા છે. હમ એટલે પેલા કે ને વીજળીના ઝબકારે
હા. સોય પરોવી લેવા જેવું. હમ. તો કે આ મનુષ્ય દેહ મળ્યો, જ્ઞાની મળ્યા, જ્ઞાની પાસેથી જ્ઞાન મળ્યું, તો હવે વેડફવા જેવો નથી, એકોઈ શ્વાસ વેડફવા જેવો નથી. કારણ કે આજે આપણે જે અંતસ્કરણ લઈને આવેલા છે, મન જે લઈને આવેલા છે ને, એ એવું લઈને આવેલા છે કે કોઈ કાળે સત્સંગમાં જંપીને બેસવા દેવું નથી. બુદ્ધિ એવી વિપરીત લઈને આવેલા છે તો કે એને સંસાર સિવાય આપણને બીજું કશું દેખાડે નહીં. હમ. અને ચિત્તનો ભાગ પણ એવો લઈને આવેલા છીએ તો કે વિનાશી વસ્તુઓમાં જે સુખ માનેલું છે ત્યાં દોડાઈને લઈ જાય, ત્યાં જ ભટકાયા રાખે આપણને. દાદા ભગવાન કે એક ડ્રેસ, એક સાડી, એક દાગીનો, એક કપડું, એક ફ્રૂટ જો આપણને દોડાઈ જતું હોય, આપણને ખેંચી જતું હોય, તો આપણે સમજવું ના જોઈએ કે આપણે હજુ કઈ જગ્યાએ છીએ. બરાબર. કે આપણને એ કઈ જગ્યાએ લઈ જશે ખેંચીને. જો અહીંયા આગળ આટલી સમજણ કાચી પડતી હોય તો કે મિશ્ર ચેતન જોડે તો શું હાલત કરે. ખાલી આટલું આપણને ખેંચી જાય. દાદા ભગવાન શું કે રસ્તા ઉપર ચાલતા ચાલતા જતા આવીએ અને આંબાનું ઝાડ હોય ને ઉપર કેરી લટકતી હોય અને ચિત્ત ત્યાં ખેંચાયું એટલે સમજવાનું કે કેટલી કચાશ પડેલી છે અંદર. તો કે જે એક કેરી જેવી વસ્તુ જો ચિત્ત ખેંચી જતું હોય તો મિશ્ર ચેતન તો કેટલું ખેંચી જાય. અને જો એ મિશ્ર ચેતન ચિત્ત ખેંચી જતું હોય તો દાદા ક્યાંથી યાદ આવે, ક્યાંથી હાજર રહે દાદા. નિધિ ધ્યાસનમાં દાદા કેવી રીતે રહે. બરાબર. તો કે કેટલાય અવતારોથી આ બધામાં રિલેટિવ ની અંદર વિનાશી વસ્તુઓમાં સુખનું આરોપણ એટલું બધું કરેલું છે કે જંપીને બેસવા નહીં દેતું, ચિત્ત ત્યાં જ ખેંચાયા રાખે. એટલે પછી દાદાને કહેવું પડ્યું કે રાત્રે સૂતી વખતે કાનને સંભળાય એ રીતના હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા ચિત્તની અંદર અમારું ચિત્રપટ હાજર રાખીને સુઈ જજો એટલે અમૃત ટપક્યા રાખશે. હવે ખાલી આપણે સામાન્ય આ વિચારીએ ને કે આટલો નાનો અમથો પ્રયોગ આપ્યો છે, આપણા હિત માટે આપેલો છે, તો એ જ્ઞાન લીધાને 20-20, 25-25, 30-30 વર્ષ થયા હોય તો કેટલા દિવસ આ ઉપયોગ સાથે ગયા. અને સામે દાદા શું કહે છે કે જેનું કવિરાજે લખ્યું કે જેનું નિધિ ધ્યાસન કરે તેવો આત્મા થાય. હવે 20-20, 25 વર્ષ, 30-30 વર્ષ સુધી જો આ જ્ઞાન લીધે દાદા ભગવાનનો આ પ્રયોગ ચાલતો હોય તો દાદા જેવા નાથી જીવાય. તો આપણે જાતે તપાસ કરીએ કે આપણી અંદર દાદા ભગવાન જેવી ખુમારી કે દાદા ભગવાન જેવું ભિખારીપણું ગયું. કેટલું ભિખારીપણું ગયું આપણી અંદરથી. કેટલું દાદા ભગવાન જેવું ચારિત્ર ઊભું થયું આપણી અંદર. આખી લાઈફમાં દાદા ભગવાન તપમાં રહ્યા આટલા બધા મહાત્માઓ સાથે. આપણે ઘરની અંદર કેટલી જગ્યાએ તપમાં રહી શક્યા.
બહુ ઓછું. તો આના ઉપરથી આપણને ખબર પડે કે આપણે હજુ કેટલી કચાશ છે અને કઈ કઈ જગ્યાએ જાગૃત રહેવા જેવું છે. હમ. કેટલું વારે ઘડી અંદર નક્કી કર્યા કરવા જેવું છે. કારણ કે આ પંચમ કાળ છે અને પંચમ કાળની અંદર બધો રબ્બીસ માલ ભરીને આવેલા છે આપણે. અને એની અંદર આપણને આ મળ્યું છે. કેટલું મોટું આપણું કામ થયું કહેવાય. અને દાદા ભગવાને એમના તરફથી બધું જ પૂરું કરેલું છે. એમણે કશું જ આપવામાં બાકી રાખેલું નથી. નથી. પણ એનો ઉપયોગ કરવાનો આપણને એનો ટાઈમ જ નથી આપણી જોડે. હમ. ખાલી આટલી તપાસ કરીએ તો ચોથા આરાને લાયક થઈ જાય આપણે. જો આટલું અંદર થઈ ગયું ને તો ચોથા આરાને લાયક થઈ જઈએ આપણે. બરાબર. બરાબર હા. હાર્દિકભાઈ? હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ પ્રશ્ન હોય તો કહેજો પાયલબેન. ઓકે, બીજા કોઈને હા. પણ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.